લેટ્સ લર્ન ટુડે. આજે આપણે રાષ્ટ્રીય જળમાર્ગો વિશે વાત કરીશું કે જે DYSOમાં પૂછાયેલ ગર્લ ક્વેશ્ચન છે. તો કે રાષ્ટ્રીય જળમાર્ગનો વિકાસ, જાળવણીને આયોજન ભારતીય આંતરિક જળમાર્ગ પ્રાધિકરણ કરે છે કે જેની સ્થાપના 1986માં થઈ હતી. તો કે રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ 1982 છે. તો સૌપ્રથમ રાષ્ટ્રીય જળમાર્ગ 1 જોઈશું કે જે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને હલ્દિયા વચ્ચેનો આ જળમાર્ગ છે કે જે 1620 કિલોમીટર લંબાઈ ધરાવતો જળમાર્ગ છે, જે ગંગા, ભગીરથી અને હુગલી નદીને જોડતો મહત્વનો જળમાર્ગ કહી શકાય. તો કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 જોઈએ તો કે અસમમાં વહેતી બ્રહ્મપુત્ર નદીની ઉપરનો એટલે કે સદિયાથી લઈને ધુબરી વચ્ચેનો જળમાર્ગ જે 891 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. રાષ્ટ્રીય જળમાર્ગ 3 જોઈએ તો કે કેરળમાં કોટાપુરમથી કોલ્લમ સુધીનો કે જે 168 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ જળમાર્ગ છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4ની વાત કરીએ છીએ કે ગોદાવરી અને કૃષ્ણા નદીની નજીક આવેલો આ જળમાર્ગ કહી શકાય. કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 કે જે ઓડિશાના બ્રાહ્મણી નદીની નજીક આવેલો આ જળમાર્ગ છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 6 જોઈએ તો કે બરાક નદી